કાલ રીલ શૂટ કર્યા પછી હું રેડી થઈ ગઈ. અમારે ખોખલીમાના મંદિરે જવાનું હતું. રાજને ઉધરસ આવતી હતી ને તો માનતા રાખી હતી ગાંઠિયાની, પણ અત્યારે તો ખાલી દર્શન કરવાના છે. કિલો ગાંઠિયા અમારાથી પૂરા ન થાય હો. અને અહીંયા મળી ગયા પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર. પછી અમે સોપાટીમાં ગયા તો અહીંયા સબસ્ક્રાઈબરની લાયન થઈ ગઈ. બોલો, મારે આવવું નહોતું સોપાટીમાં, પણ અહીંયા કોમેડી કિંગ છે ને એને મળવા આવ્યા હતા અશ્વિનભાઈ ઠાકોર અને કાજલબેનને. થોડી વાર વાતો કરી, પછી મેં અને કાજલબેને ફોટા તો પાડ્યા, પણ અરે અમારે રમવાનું હતું સોપાટીમાં. પછી અશ્વિનભાઈએ નક્કી કર્યું હાલો ઘરે આવવાનું છે, અહીંયા સોપાટીમાં એમ ન હાલે. અને વળી પાછા જીનુને નાના નાના સબસ્ક્રાઈબર મળી ગયા. અને આ બે તો જો પછી અહીંયા કાજલબેને મસ્ત મસ્ત જમવાનું બનાવ્યું હતું. જમીન ગરમી બહુ હતી તો અશ્વિનભાઈ ઠંડી ઠંડી સોડા લઈ આવ્યા. અને આજ કમેન્ટમાં પાછા કહેજો અશ્વિનભાઈના વિડીયો કોણ કોણ જોવે છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.